नमो ताय जाते बरे हरिहंतादिमा मंगल करियो महा ग्रंथ को कान जाते समाज सब आवे निज पदरा आत्मरूप अनुपम अद्भुत के भव सिंधु तरो आत्मरूप। आज श्री मोक्षमार्ग प्रकाशक ग्रंथ से 7મા અધિકાર ઉપર આપણે સ્વાધ્યાય ચાલી રહ્યો છે. એમાં નિશ્યાભાષીના ભૂલોનું વર્ણન અને એ સંબંધી એનું ખંડન એની ચર્ચા અહીંયા પંડિતજી કરી રહ્યા છે. એમાં પેજ નંબર 204 ઉપર આપણે વિષય ચાલી રહ્યો છે. મૂળ ભૂલ તો એક જ છે કે ફોર્મ્યુલા બનાવીએ તો એક જ છે કે જે શાસ્ત્રમાં નિશ્ચયથી જે વિશેષતાઓ આત્માની કહી છે, દ્રવ્ય અપેક્ષા જે વિશેષતાઓ કહી છે, એ દ્રવ્ય સ્વભાવે દ્રવ્ય દૃષ્ટિથી અનુભવ ન કરતા વર્તમાન પર્યાયમાં જ પોતાની રૂપે માની લે છે. મૂળ અને પર્યાયનો સર્વથા નિષેધ કરે છે. એટલે ભૂલની પાછળ લોજિક આ છે. અને ભૂલો જો નંબરમાં ગણાવીએ તો નિશ્ચયના જેટલા વિષય છે બધી અભિપ્રાયનો ભૂલ હોવાના કારણે એટલી બધી ભૂલો ગણી શકાય. 2-4 ભૂલની ચર્ચા આપણે થઈ પણ ચૂકી છે કે આત્મા કેવલ જ્ઞાન સ્વભાવી છે તો વર્તમાન પર્યાયમાં જેનો સદભાવ માની લે છે, અને આત્મા રાગાદિથી રહિત છે પરંતુ એને પર્યાયમાં સદભાવ હોવા છતાં એનો અભાવ માની લે છે. સ્વભાવથી આત્મા કર્મ રહિત, કર્મબંધથી રહિત છે તો પર્યાયમાં એ બંધનથી રહિત માની લે છે. ઘણી ચર્ચાઓ આગળ થઈ ચૂકી છે. એ ચર્ચાના અંતર્ગત 204 પેજ ઉપર એક છેલ્લો પ્રશ્ન હતો, થઈ ગયો છે, પરંતુ સામાન્ય અનુસંધાનના માટે આપણે ચર્ચા કરીએ છીએ. વિશેષ ચર્ચા થઈ ચૂકી છે. નવા ટોપિકનો પ્રારંભ બી થઈ ગયો હતો, પરંતુ બહુ મોટી બ્રેક હતી ને, એટલે આપણે થોડીક અનુસંધાન કરી લઈએ. પ્રશ્ન એમ હતો કે તો શાસ્ત્રમાં શુદ્ધ ચિંતન કરવાનો ઉપદેશ શા માટે આપ્યો છે? આ પ્રશ્ન કેવી રીતે આવ્યો? કે પંડિતજી એમ કહે છે કે કોઈ નિશ્યાવાસી એવું ચિંતન કરે. શું ચિંતન કરે? કે હું શુદ્ધ છું, હું પરિપૂર્ણ છું. એવું જે ચિંતન કરે તો એ બધું ભ્રમ છે. ખ્યાલ આવ્યો? તો એમાં ભ્રમ શું છે? હું શુદ્ધ છું, હું ધ્રુવ છું, હું ત્રિકાલી છું, પરિપૂર્ણ છું. એમાં ભ્રમ શું છે? એ તો રિયલ સ્વરૂપ છે. પંડિતજી કહે છે કે જે નિશ્યાવાસી જો આમ ચિંતન કરે એ તો ભ્રમ છે. તો પ્રશ્ન બી કહે છે કે એવું ચિંતન કરવાનો ઉપદેશ તો આપ્યો છે. અધ્યાત્મની મુખ્યતાથી તો પ્રેરણા પણ આપવામાં આવે છે કે ચિંતન તો આમ જ કરો. બરાબર છે? હું અર્પિત છું, હું જીતુભાઈ છું, એવું ચિંતન કરે તો ભ્રમ છે. પરંતુ હું શુદ્ધ છું, હું ચેતન સ્વરૂપ છું, એમાં શું ભ્રમ છે? પંડિતજી બહુ અદ્ભુત જવાબ આપ્યો છે. એમાં શુદ્ધતાના 2 પ્રકાર કયા. એક દ્રવ્યની શુદ્ધતા અને એક પર્યાયની શુદ્ધતા. તમને આખો વિષય યાદ આવી જશે. 2-5 મિનિટમાં એનું રિવાઇઝ કરતા આગળ જઈએ. એક દ્રવ્યની શુદ્ધતા અને એક પર્યાયની શુદ્ધતા.
તો દ્રવ્યની શુદ્ધતા જે કહી છે, કઈ અપેક્ષાએ છે કે જે આત્મા છે, ભલે શરીરના સંયોગોમાં અનાદિથી રહ્યો હોય, એટલું જ નહીં, ભલે માનતો હોય કે હું મનુષ્ય છું, ભલે માનતો હોય કે હું આ શરીર સહિત છું, જે પણ માનતો હોય એ પ્રમાણે, તું પણ એ રૂપે થયો નથી. એ દ્રવ્યની શુદ્ધતા છે. એ શું માને છે એની તકલીફ છે, પરંતુ વસ્તુ પ્રકૃતિમાં એવું સ્વરૂપ નથી કે એ રૂપે માનવાથી કે સાથે રહેવાથી એ રીતે થવું પડે કાં થઈ જાય. સમજ આવે આખી વાત? ભલે એ માને દેહ ને આત્મા એક છે, એમને હું દેહ છે એ જ હું છું એમ માને કોઈ જીવ, પરંતુ એનો કોઈ અંશ શરીરમાં ભળી ગયો હોય કે શરીરનો કોઈ અંશ ચેતન થઈ ગયો હોય, એવું ક્યારેય કોઈને બન્યું નથી. તો એ થઈ ગઈ દ્રવ્યની શુદ્ધતા. બરાબર ને? અને પર્યાયની શુદ્ધતા શું છે? પર્યાયની શુદ્ધતા એ છે કે પર્યાયમાં જે ઔપાધિક ભાવ છે, આવું જે મિથ્યાત્વ આદિ માન્યતા અને એને લઈને થતા રાગદ્વેષ આદિ જે ભાવ છે, એનો સંપૂર્ણ અભાવ થઈ જવો, ભાવ આશ્રવનો, એનું નામ છે પર્યાયની શુદ્ધતા. પહેલા એક શુદ્ધતાના સ્વરૂપ આપી દીધા. હવે જે ચિંતન કરવાનું કહ્યું છે, સાંભળજો, એમાં 6ઠ્ઠી ગાથા, આગળ 73મી ગાથા, બહુ વિસ્તાર કર્યો છો અહીંયા, એટલે હું થોડુંક યાદ કરીને આગળ વધું છું કે એમાં જે ચિંતન કરવાનું કહ્યું છે કે હું શુદ્ધ છું, હું ધ્રુવ છું, હું એકમાત્ર જ્ઞાત ભાવ છું, જે પણ એ પ્રમાણે ચિંતન કરવાનું કહ્યું છે, દ્રવ્યની અપેક્ષાએ કહ્યું. દ્રવ્ય દૃષ્ટિથી તું એમ અનુભવ કરે તો સમ્યક દૃષ્ટિ છે, પરંતુ તું વર્તમાન પર્યાયમાં જ એવું સ્વરૂપ માની લે અને પર્યાયમાં રાગાદી ભાવ છે એનું ભાવનો ઉદ્યમ ન કરે અને પ્રમાદ કરીને ઉપરથી એનું પોષણ કરે. આ 2-3 વાતો કહી હતી ને. રાગ રહિત છું, દેહ રહિત છું, એ તો સ્વભાવથી તો હું શુદ્ધ છું જ, અને સ્વભાવ અપેક્ષા એ અનુભવ કરે, સ્વભાવનો એવો અનુભવ કરે, અને પર્યાયમાં જેટલી બીમારી છે, રાગ છે, સંયોગમાં શરીર છે, એનું યથાર્થ જ્ઞાન કરે અને રાગના ભાવનો ઉદ્યમ કરે તો તું જ્ઞાની છે. પરંતુ તું એમ માનીને રાગનું મારામાં ભાવ છે તો સ્વભાવ નથી એમ અનુભવ કરે તો તું જ્ઞાની છે, પરંતુ એનો સદભાવનો જ નિષેધ કરે, પર્યાયમાં હોવાપણાનો જ નિષેધ કરે અને એના અભાવનો પુરુષાર્થ ન કરે. ખ્યાલ આવ્યો? એ કે તારી ભૂલ થઈ ગઈ છે, અભિપ્રાયની ભૂલ થઈ ગઈ, એમ અહીંયા કહે છે. જો લખ્યું પણ છે, જે છેલ્લું સેકન્ડ લાખ પેરેગ્રાફમાં આવી જાઓ તમે. જો પર્યાય અપેક્ષાએ શુદ્ધપણું માનવાથી એવા પોતાને કેવડી માનવાથી મહાવિપરીતતા થાય છે. છે ને કન્ક્લુઝન ડાયરેક્ટ, હે ને? પર્યાય અપેક્ષા એટલે શું? હાલ વર્તમાનમાં. એક આપણે આગળ બી લીધું હતું કે રાગને કદાચ માને તો પણ એને શું કહે છે કે તું કર્મ કરાવે છે, બીજા પર થોપે છે. તો કર્મ કરાવે છે તો એનો કરતા કર્મ છે એમ કહ્યું છે શાસ્ત્રમાં. ખ્યાલ? તો હું એનો કરતા જ નથી તો પછી મારે એના ભાવનો પુરુષાર્થ શું કામ કરવો? એમ કરીને આ ભાવનો પુરુષાર્થ કરતો નથી અને જીનવાણીનો આધાર લઈ, આવા કથનોનો આધાર લઈ અને રાગનું જ પોષણ કરે, પાપનું પોષણ કરે. ખ્યાલ? બહુ જોરદાર વસ્તુ છે. જો આશ્રય હેય છે, બરાબર છે, તો આશ્રમમાં મૂળ ગુરુદેવશ્રીના અંતર્ગત તો એ વાત મુખ્ય આવી કે ભાઈ શુભ આશ્રય પણ હેય છે. ખ્યાલ? તો નિશ્ચયવાસી કેવી રમત રમે છે? શુભ ભાવ પણ બંધનું કારણ છે, શુભ ભાવ પણ પૂતગલને પરિણામ છે, હેય છે. ખ્યાલ? તો આત્મા ઉપાદેય છે તને. જો તને આત્મા ઉપાદેય નહીં હોય તો તને અશુભ ઉપાદેય થઈ જશે. આ વાત સમજવા જેવી. શુભને હે આત્મા ઉપાદેય છે એની સામે કહેવામાં આવે, પણ આત્મા તો ઉપાદેય છે નહીં, અને તું શુભને હે કહીશ તો તને પાપ ભાવ ઉપાદેય થઈ જશે. આ જે મેથડ છે ને એમાં એ નિશ્ચયાભાસ છે. આગળ એના પર ચર્ચા ચાલવાની છે. કુલ મળીને અહીંયા તો આ પ્રકરણમાં એમ કહ્યું કે આત્માનું જે સ્વરૂપ શુદ્ધ કહ્યું, ધ્રુવ કહ્યું, અકર્તા કહ્યું, અબજ સૃષ્ટિ કહ્યું, એ જે સ્વરૂપ કહ્યું છે એના સ્વભાવની ઓળખી છે. પણ પર્યાયમાં જે પણ બધી વિધિ છે, પર્યાયમાં જે પણ વિશેષતાઓ છે
એને તું સ્વભાવ ન માને એ તો ખ્યાલ, એ તો બરાબર છે, પણ તું એને સર્વથા માને જ નહીં, એ છે જ નહીં, એ માને જ નહીં, અને એના ભાવનો તું પુરુષાર્થ કરે નહીં, એના વિકારના ભાવનો પુરુષાર્થ કરે નહીં, અને ઉપરથી તું પોષણ કરે, તો કહે છે કે એ બધું નિશ્ચયાભાસી મિથ્યા દ્રષ્ટિનું સ્વરૂપ છે. એનાથી આકુરતા તો દૂર થશે નહીં. ભલે તું જે કથન કરે છે સત્ય હોવા છતાં એનું જે અર્થઘટન જે તે કર્યું છે ખોટું કરી અને તું રાગના ભાવનો વિચાર કરતો જ નથી, એ તારી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. જો તમને એક પોઈન્ટ યાદ કરાવું, એક આ બી પેરેગ્રાફ વાંચીશું ને આગળ એક બહુ સરસ વસ્તુ કહી હતી કે આપણે પછી કામમાં બી આવશે. જો પેજ નંબર 203 પર આવો, એમાં સેકન્ડ પેરેગ્રાફ, સેકન્ડ લાસ્ટ પેરેગ્રાફ. જીનવાણીમાં તો સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની એકતા થતા મોક્ષ માર્ગ કહ્યું છે, બરાબર. હવે મતલબ કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ ત્રણેયની એકતાને મોક્ષ માર્ગ કહ્યું છે. ટૂંકમાં આમાં તમને એક ઇશારો કરું કે આ નિશ્ચયાભાસી સંવર તત્વને માને છે, નિર્જરા તત્વને માનતો નથી એમ કહી શકાય. કારણ કે સંવરમાં રાગનો દૃષ્ટિમાં ત્યાગ કરવાનો છે, એને ઈઝી લાગે છે, પણ રાગનો ત્યાગ જે નિદ્રામાં કરવામાં આવે છે ને એને નથી પોસાતો. શું કહે? દ્રષ્ટિમાં ત્યાગ કરવાનો છે એટલે દ્રષ્ટિમાં ત્યાગ કરતો નથી, વાતોમાં ત્યાગ કરે છે. તો ત્યાગની વાતો કરે છે. હેલો, અમારો છે નહીં રાગ, અમારે કઈ લાગે વળગે નહીં, એને નાસ્તી નાસ્તી કશ્ચન મોહ મારો કઈ લાગતો વળગતું નથી. કેટલી સરસ વાત લાગે, રાગને મારે કઈ સંબંધ નથી. શું સંબંધ નથી એવી દ્રષ્ટિ થઈ ગયા પછી શું કરવા? ચલો, એવી દ્રષ્ટિ થઈ ગઈ પછી શું કરવા? પર્યાયની અંદર જે રાગ છે, અસ્થિરતા જેને રાગ છે, એના ભાવનો પુરુષાર્થ જ્ઞાનીઓ કરે છે કે નથી કરતા? તો રાગ છે તો એનો પર્યાયમાં સદભાવ માનતા હશે કે નહીં માનતા? સ્વભાવ તરીકે તો ન માને, પરંતુ વિભાવ તરીકે એનું સ્વીકાર છે કે નથી? તો એ સ્વીકાર છે એના જ્ઞાનમાં, અને એનો આ ભાવનો પુરુષાર્થ બી ચાલે છે. એના ભાવ માટે બાહ્ય સાધનોનું પણ અવલંબન લે છે અને અંતરંગ સાધનમાં પુરુષાર્થ બી કરે છે. આ બધું જીવન એનું હોય છે કે નથી હોતું? એટલા માટે એમ કહે છે, જો બસ આપણે એક આત્માની વાત કરવાની. 7 તત્વ માનતો જ નથી, એક તત્વ જ માને છે. અને ક્યાં શોર્ટકટમાં કહ્યું હોય કે આત્માની શ્રદ્ધાનું નામ સમ્યક દર્શન, જુઓ 7 તત્વનું ક્યાં કહે? શું કામ સિલેબસ વધારો છો? 7 તત્વમાં નવા નામ શીખવા? આપણે એક આત્માની શ્રદ્ધા બસ છે, એના માટે આ લખ્યું છે. જુઓ, જીનવાણીમાં તો સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની એકતા થતા મોક્ષ માર્ગ કહે છે. હવે તેને સમ્યક દર્શન જ્ઞાન, પેલા સમ્યક દર્શન જ્ઞાનમાં શું થાય છે તો કે 7 તત્વોનું શ્રદ્ધાન જ્ઞાન થવું જોઈએ. કોનું થવું જોઈએ રાજુભાઈ? કે આત્માનું? અરે આત્માનું શ્રદ્ધાન કહો કે 7 તત્વોનું શ્રદ્ધાન કહો, એક જ વાત છે. પણ કોઈ જગ્યાએ કોઈ જ્ઞાનીઓએ આત્માના શ્રદ્ધાની મુખ્યતાથી કહ્યું હોય તો કે આપણે 7 તત્વોની શ્રદ્ધાની વાત કરવાની જ નહીં. 7 તત્વોમાં ભેદ પડી જાય છે, હે ને? આપણે તો એનામાં છીપી હુઈ જ્ઞાન જ્યોતિને પકડવાની છે, બરાબર છે કે નહીં? વાત સાચી છે તારી, પણ એમાં તું 7 તત્વનું જ્ઞાનમાં નિષેધ શું કામ કરે છે? એને શ્રદ્ધામાં તું 7 તત્વના ભેદનો નિષેધ કર, અને તું શ્રદ્ધામાં તો ગુણોના ભેદનો પણ નિષેધ કર, એની કોઈ પ્રોબ્લેમ નથી. પરંતુ તું 7 તત્વ જેવી રીતે છે હે ઉપાદે ગેર રૂપે, એ રીતે તું કેમ માનતો નથી? કેમ આવું લખવું પડ્યું? કે જો લખ્યું છે કે જ્ઞાનમાં તો 7 તત્વનું શ્રદ્ધાન જ્ઞાન થવું જોઈએ, તેનો આને વિચાર નથી. કેમ લખ્યું? આ તમને જૂનું ચાલેલું ફરી યાદ કરાવું છું. તેનો આને વિચાર નથી, એટલે 7 તત્વનો વિચાર એને કબૂલ નથી. અમને તો એક આત્મ તત્વનો વિચાર જ કબૂલ છે, પણ સમ્યક દર્શન અને જ્ઞાનમાં તો 7 તત્વોના શ્રદ્ધા અને જ્ઞાનને સમ્યક દર્શન જ્ઞાન કહે છે. ખ્યાલ આવ્યો? તો હવે તું કહે કે અમારે તો 7 તત્વોનો વિચાર કરવો નથી, આત્માનો જ વિચાર કરવો અને આત્માનું શ્રદ્ધાન કરવું. આત્માનું શ્રદ્ધાન થઈ જાય તો બહુ સરસ છે, પરંતુ તું શ્રદ્ધાન કરવા માંગતો નથી, ખાલી વાતોમાં તું શ્રદ્ધાન કરે છે. જો હવે ચારિત્ર રહી ગયું ને, હવે ચારિત્રમાં શું કરવાનું છે તો કે આપણે તો શ્રદ્ધા કરી લઈએ, આત્માની ચારિત્રમાં તો કઈ. એટલે શરૂઆતમાં કન્ડિશન મૂકી કે ત્રણેયની એકતાનું નામ મોક્ષ માર્ગ છે. ખ્યાલ આવ્યો? અરે ક્ષાયિક સંકિતિ હોય, ચોથી ગુણસ્થાને ચારિત્રનો વિકાસ ન હોવાથી એને મોક્ષ માર્ગ ઉપચારથી કહ્યો છે. છતાં બી ત્યાં ચારિત્રની કણિકા પ્રગટ થઈ ગઈ હોય. ખ્યાલ આવે કે નથી? એમ નહીં, પણ એ લેવલનું બી ચારિત્ર નથી કે જેને મોક્ષ માર્ગ
પરમાત્મા સાક્ષાત મોક્ષાત કહી શકાય. આ બધી વાતો છે મોક્ષ પ્રકાશકમાં. જુઓ, સમ્યક ચારિત્રમાં રાગાદી દૂર કરવા જોઈએ. તો ચારિત્રમાં શું કરવાનું? અને આત્મદર્શન થઈ ગયું પછી ચારિત્રમાં શ્રદ્ધામાં આત્મા દેખાઈ ગયો, જણાઈ ગયો, પમાઈ ગયો, પ્રતીતિ થઈ ગઈ, પછી થઈ ગયું એટલાથી પછી ચારિત્રનો વિચાર કરવો કે ન કરવો? તો કે ચારિત્રને શું કરવું? તો એ લખ્યું છે જુઓ, તો એને ચારિત્રમાં રાગાદી દૂર કરવા જોઈએ, રાગાદી મટાડવા જોઈએ. તો રાગાદી મટાડવા જોઈએ, પણ રાગાદીનો ઉદ્યમ કરતો નથી. કેમ કરતો નથી? કોઈ કહેશે કેમ કરતો નથી? અહીંયાના પકડના હિસાબે જવાબ આપો. કેમ કે રાગાદીનો સદભાવ માનતું જ નથી. કેમ કે પોતાનું નામ માને તો જ્ઞાની, પોતાનું નામ માને તો બેસ્ટ છે. રાગનો સદભાવ જ માનતું નથી. રાગ કહ્યું ને શાસ્ત્રમાં, રાગનો અભાવ છે. રાગ છે જ નહીં આત્મામાં. આત્મામાં નથી એનો અર્થ કે કયા આત્મામાં નથી? શુદ્ધાત્મામાં નથી, એકત્વ વિભક્ત આત્મામાં નથી. પરંતુ આત્મામાં નથી એટલે પર્યાયમાં નથી એમ તું કેમ માને? પરંતુ એ ઉદ્યમ કેમ કરતો નથી? કેમ કે એને એવો ભ્રમ થઈ ગયો છે. અને કયા આધાર પર ભ્રમ થઈ ગયો છે? કે શાસ્ત્રમાં એમ કહ્યું છે કે આત્મામાં રાગ નથી. એનો અર્થ એને એ કાઢ્યો કે પર્યાયમાં પણ રાગ નથી. કેમ? કેમ કે ચારિત્રમાં રાગ મટાડવાનું કાર્ય છે. રાગ મટાડવાનું નામ ચારિત્ર છે, પણ એને રાગ મટાડવાનો ઉદ્યમ કરતો નથી. હવે કેમ નથી કરતો એવું તેમ તમે કેમ કહો છો? એની ચર્ચા ખૂબ સુંદર આવવા વાળી છે. આ રીતે છે. જો આગળ લખ્યું છે ને, એક પોતાના આત્માના શુદ્ધ અનુભવને જ મોક્ષ માર્ગ માની સંતુષ્ટ થયો છે. તો સારી વાત છે ને. એક આત્મા, પણ એ અનુભવ એટલે કઈ રીતે અનુભવ? જેમ જ્ઞાની અનુભવ કરે છે એમ નહીં. એ અનુભવ એટલે કે એ દ્રવ્ય દ્રષ્ટિથી છે, પણ પર્યાયમાં એ શુદ્ધ છે એમ માનીને સંતુષ્ટ થઈ ગયો. આપણે તો આત્મા શુદ્ધ જ છે, પછી એના રાગના ભાવ કરવાની વાત જ શું કામ કરવી? ત્યારે આત્મા શરીરને અડતોય નથી, તો પછી અને આત્મા પરપદાર્થનું સેવન કરી શકતો નથી, પછી આ ખાઓ ને આ ન ખાઓ, ભક્ષનો વિચાર શું કામ કરવો? આપણે આત્મા ખાય છે, ખાઈ શકે છે? નથી ખાઈ શકતો. આ તો આત્મા ખાવાનો ભાવ કરી શકે છે. બે નિષેધ કર્યા એને, હે ને? આત્મા કર્મથી અબંધ છે, અબધ સૃષ્ટિ છે, અડતોય નથી કર્મને, શરીરને, એટલે પર પદાર્થને અડતોય નથી, એ બી નિષેધ કર્યો. અને રાગનો સદભાવ જે છે એનો પણ આ ભાવ માન્યો. હવે જ્યારે ખાવાનો ભાવ આવે છે, આત્માનો છે જ નહીં, તો પછી એમાં વિવેક કરવો કે આ ન ખાવું, તે ન ખાવું, ભક્ષનો વિચાર શું કામ કરવો? એમ કરીને જીનવાણીની આડ લઈને, જીનવાણીનો આધાર લઈને માની લો કે એ પાપનું જ પોષણ કરે છે, પાપને ઉપાદેય કરી નાખ્યું એને. સમજમાં આવે છે કે નહીં વાત આખી? આ ભૂલ છે ને જબરજસ્ત. એ છે એના અભિપ્રાયમાં ભૂલ છે. આ ભૂલ કોઈ અભક્ષનું અથવા કોઈ અસંયમમાં કોઈ એવા ભોગાદીમાં પ્રવર્તતો હોય તો કોઈ એ બહુ મોટો ચિંતાનો વિષય નથી. પરંતુ એ આધાર જીનવાણીનો લે અને જેનું પોષણ કરે એ આ ભાસમાં ઘટે છે. આ બધી ફોર્મ્યુલાઓ પાછી યાદ કરાવી દઉં, કેમ કે આખું અધિકાર હવે સળંગ ચાલવાનો છે. જો આગળ આવે, જો આ છેલ્લું પેરેગ્રાફ આવી જાવ 204 ઉપર, કે ભાઈ ચિંતન કરવાનો ઉપદેશ તો આપ્યો છે કે નહીં? આપણે તો એ જ ઉપદેશમાં મોટા થયા છીએ. આપણે ગુરુદેવજીના મોઢેથી એ જ સાંભળ્યું છે કે તું હું ગાયક છું, ભગવાન આત્મા છું એમ માન. ખ્યાલ ગજબ છે એમનું નિરૂપણ તો અધ્યાત્મની મુખ્યતાથી જ હતું. એનો કોઈ નિષેધ નથી. અરે એમને કોઈ આત્મા અનાદિથી દેહને પોતાનો માને છે એ વાત કેવી હોય ને, એ પ્રસંગો હોય ને, તો એ વાત ક્યાંથી ઉપાડે? હે ને? તો બી ભગવાન આત્માથી વાત ઉપાડે. હે ને? ભગવાન આત્મા અનંત ગુણોનું પિંડ છે, એને સુખની પાટ છે, હે ને? જે વાસ્તવમાં પરમાત્મા શક્તિવાળો છે, આત્મામાં અનંત શક્તિઓ છે. પછી એવી શક્તિવાળા આત્માને એને ન જોઈ અને દેહને પોતાનો માને છે. જો મિથ્યાત્વનું નિરૂપણ બી અહીંયાથી કરે. એટલે આપણી તો ગળથુથીમાં જ આ વાત છે. અને હવે આપણે એનાથી થોડી વિરુદ્ધ વાત સાંભળવાની આવે તો તકલીફ પડે ને, કે હું શુદ્ધ છું એવું ચિંતન કરવાનો નિષેધ નથી કર્યો. સાંભળજો તમે, અહીંયા કોઈ નિશ્ચયવાસીને જે નિશ્ચયના જે વિષય છે, આત્માની વિશેષતાઓ છે, ત્રિકાર વિશેષતાઓ છે, એને લઈને જે કથન કરે છે, એનો જે આધાર લઈને ખોટું કામ કરે છે, તો એમાં કોઈ નિશ્ચય નહીંના વિષયનો કે નિશ્ચય નહીંની વિષય વસ્તુનો કોઈ વિરોધ નથી. પણ એનો જે એ લઈને એનો જે અભિપ્રાય ખોટો છે, એ અભિપ્રાયનો નિષેધ છે. હવે આવા વાળી છે વાત. પહેલા સાંભળી લો કે પર્યાય અપેક્ષાએ શુદ્ધપણું માનવાથી
પણ પોતાને કેવડી માનવાથી મહાવિપરીતતા થાય છે. શુદ્ધ માનો ને, શુદ્ધનું ચિંતન બી કરો, શુદ્ધનો અનુભવ બી કરો, પરંતુ પર્યાય અપેક્ષાએ નહીં. સ્વભાવ મારો શુદ્ધ છે ને પર્યાયમાં જેટલી ખોટ છે એનું જ્ઞાન કર અને એના ભાવનો પુરુષાર્થ કર. જ્ઞાન બધાનું કર, પણ પોતાનું આત્માને પોતાનું માન. માનવામાં આત્માને પોતાનું માન ના નથી, પરંતુ તને જ્ઞાન પૂરું હોવું જોઈએ કે આટલી બીમારી છે, આટલી સ્વસ્થતા છે અને સ્વરૂપમાં બીમારી હોય નહીં. આ બધું જ્ઞાન સાતી તત્વનું જેવું છે એવું હોવું જોઈએ. પહેલાં યથાર્થ જ્ઞાન હોવું જોઈએ અને એમાં અપનાવવાનું શું છે, શ્રદ્ધાનો વિષય શું છે એ અલગ છે. શ્રદ્ધાના વિષયમાં જે છે એ પ્રમાણે સમજીને એની શ્રદ્ધા કરવી જોઈએ અને જ્ઞાનનો વિષય બધું છે, સાતે તત્વો છે એને જાણવા જોઈએ અને એ પ્રમાણે જાણીને શું કરવું, જાણીને જે હે છે ને હે રૂપ માની અને ઉપાદેયમાં સન્મુખતા વધારવી જોઈએ. તો આ કાર્ય તો કરતું નથી. તું જો હવે મૂળ વિષય નવો ચાલુ થાય છે, જેમાં આપણી ઘણી બધી બીમારીઓની ચિંતન અહીંયા કરવામાં આવ્યું છે. હવે પેજ નંબર 205 પર આ ટોપિકનો બી એક પેરેગ્રાફ થઈ ગયો હતો, પણ હવે આપણે પહેલી લીટીથી ફરીથી લઈએ છીએ. નિશ્ચયાભાસીની સ્વચ્છતા અને તેમનો નિષેધ. અહીંયા લખ્યું કે વળી મોક્ષ માર્ગમાં તો રાગાદી મિટાડવાનું શ્રદ્ધાન જ્ઞાન આચરણ કરવાનું હોય છે. જો હવે અત્યાર સુધી જે વાત ચાલી ને એ આત્માના સ્વરૂપમાં ભૂલ છે એની વાત ચાલી. હવે જે મોક્ષ માર્ગ સંબંધી પણ એની ભૂલ છે અને મોક્ષ માર્ગ સંબંધી ભૂલ શું છે ત્યાં બી સેમ વસ્તુ. કેમ કે જે વ્રત આદિ છે, દેવ દર્શન આદિ છે, પૂજન આદિ છે અને એ પરમાર્થથી મોક્ષ માર્ગ નથી એવા મળશે ને કથન. એ ભાવ જે છે એને વ્યવહારથી મોક્ષ માર્ગ કહ્યું છે, પરમાર્થથી મોક્ષ માર્ગ નથી. અને મોક્ષ માર્ગ તો એક જ છે. એનું નિરૂપણ બે પ્રકારે છે. એમાં જેમ ભગવંતોના પૂજાપાઠ આદિ એમના સ્વરૂપને સમજવાનો ભાવ, સાત તત્વોના વિચાર આદિનો ભાવ, એ બધું શું છે વ્યવહારથી મોક્ષ માર્ગ કહ્યું છે. ખરેખર એ તો મોક્ષ માર્ગ છે જ નહીં. એ તો પૂતગલના પરિણામ છે, એનાથી તો બંધ થાય છે, પરાશ્રિત પરિણામ છે. તો એ રીતે શુદ્ધ નહીંથી જોવામાં આવે તો એ આત્માના પરિણામ જ નથી. તો આ રીતે મોક્ષ માર્ગ માટે બી શુદ્ધ નહીંની વાતો આવે છે. તો એ શું કહે છે, એ શું માને છે? પછી એ કહે છે ને કે ભાઈ એટલા માટે હવે જુઓ વાત એ છે કે વાત તો આ સાચી પણ છે. નિશ્ચય રત્નત્રય વાસ્તવમાં શુદ્ધ માર્ગ છે અને વ્યવહાર રત્નત્રય માર્ગ નથી. એ ખોટું શું કહે છે, હે ને? પરંતુ એ જે અહીંયા હવે તમારે એ સાંભળવાનું છે. જો આપણે ઘણી વખત પ્યોર મુમુક્ષુ જે આપણો સમાજ છે, આપણને તો આ જ વસ્તુ સાંભળવાની આદત પડી ગયેલી છે અને આ જ સાંભળી છે ને સત્ય પણ એનો સ્વીકાર પહેલાં કહું છું તમને. હવે તમારે અહીંયા એ સાંભળવાનું છે કે ભલે મોક્ષ માર્ગ નથી, ભલે મોક્ષ માર્ગ નથી, પણ એમાં તારે પ્રવર્તન કરવું પડશે. હેલા તો એમાં પ્રવર્તન કરવાનો નિષેધ નથી. સાંભળજો, એને માર્ગ માનવાનો નિષેધ કર્યો હતો અને આને પ્રવર્તનનો નિષેધ કરી દીધો. ભૂલ એ થઈ ગઈ, હે ને? તો એને લઈને અહીંયા બધી મુખ્ય વાત આવવા વાળી છે. હવે થોડીક સ્વચ્છંદતાની પરિભાષા ગઈ વખતે રહી ગઈ હતી, એ જ આપણે સાંભળીએ. આમ તો સ્વચ્છંદતાનો એક આખો 1 કલાક મેં ચર્ચા કરેલી છે, મને યાદ છે. તો તમને યાદ છે કે મને ખબર નહીં. હું પહેલાં સ્વચ્છંદતાની વાત થઈ ચૂકી છે આ જ પ્રકરણમાં, પણ એનો અવસર આવ્યો છે, એનો પ્રસંગ છે તો વાત કરીએ. તો અહીંયા જે સ્વચ્છંદતા કહી છે, તો જનરલી નિશ્ચયાભાસીના પ્રકરણમાં આપણે અજ્ઞાનવશ, અણસમજણવશ સ્વચ્છંદતા આપણે શામાં ઘટાડીએ છીએ? થોડુંક આપણે પ્રયોગ કરી જોઈએ. આપણને સ્વચ્છંદ પ્રવૃત્તિ કઈ લાગે છે? આપણને અશુભ પ્રવૃત્તિ સ્વચ્છંદ લાગે છે. કોઈ પાપમાં પરિણમતું હોય, અશુભ પરિણામ કરતો હોય અને આપણે બોલીએ બે છે કે નિશ્ચયાવાસી અને વાસ્તવમાં મૂળ માર્ગને છોડીને સ્વભાવની દૃષ્ટિ તો છે નહીં અને વર્તમાન પર્યાયમાં માનીને પાપમાં ચાલી જાય એ કહીએ પણ છે. બરાબર છે? તો બતાવો જીતુભાઈ, જે પાપરૂપ પ્રવૃત્તિ કરે છે નિશ્ચયાવાસી, અથવા કોઈ નિશ્ચયાવાસીનું નામ નથી લેતો, પાપ પ્રવૃત્તિ જે છે એ સ્વચ્છંદ પ્રવૃત્તિ છે કે શું છે? ખ્યાલ? પાપ પ્રવૃત્તિ એ સ્વચ્છંદ પ્રવૃત્તિ નથી. સાંભળજો, શુભ ભાવ અને અશુભ ભાવ એક પ્રક્રિયામાં સ્વચ્છંદ પ્રવૃત્તિ નથી. નિશ્ચયાભાસ, વ્યવહારાભાસ, ઉભયાભાસ એ વાસ્તવમાં ચારિત્રના દોષ નથી, એ શ્રદ્ધાનો દોષ છે. ખ્યાલ? આચરણમાં આપણે સ્વચ્છંદતા આપણે સમજીએ છીએ તો આચરણ વાસ્તવમાં કોઈ આચરણનું નામ સ્વચ્છંદ એમ નથી. આચરણમાં અભિપ્રાય શું છે એનું નામ સ્વચ્છંદ છે.
ખ્યાલ આવ્યો કે નહીં? આ ધીરે ધીરે આગળ વધી રહ્યું સ્વચ્છંદતાની પ્રવૃત્તિ. કેમ? કેમ કે જો તમે અશુભ ભાવને જ સર્વથા અગર તમે સ્વચ્છંદ પ્રવૃત્તિ માનશો તો અશુભ ભાવ ક્યાં સુધી હોય હે ને? 5મા ગુણસ્થાન સુધી અશુભ ભાવ જોવા મળે છે. 5મા સુધી, 6મા અશુભ ક્યાં હોય? હા, 5મા સુધી અશુભ ભાવ હોય છે, બરાબર છે. 4થું તો પ્યોર અસંયમ ભાવ છે, અને અહીંયા એક દિવસ પાપનો ત્યાગ છે, એટલે બાકીના પાપ તો છે. સ્થૂળ પાપનો ત્યાગ છે, સૂક્ષ્મ પાપ તો 5મા ગુણસ્થાનમાં હોય છે. અગર જો એને એકાંતથી આપણે એને સ્વચ્છંદ પ્રવૃત્તિ કહેશું અને એને લઈને નિશ્ચયવાસી કહેશું તો નિશ્ચયવાસી 5મા ગુણસ્થાન સુધી આવી જશે. ખ્યાલ આવે? અને શુભ ભાવને એકાંતથી વ્યવહારાભાસી કહેશું, શુભ ભાવ ક્યાં સુધી હોય છે? 6મા ગુણસ્થાન સુધી બુદ્ધિપૂર્વક પ્રવૃત્તિમાં હોય છે ને, ત્યાં સુધી તો બધી વ્યવહારાભાસી થઈ જશે. ખ્યાલ આવે કે? તો એનું નામ વ્યવહારાભાસી નથી. વ્યવહારમાં ધર્મનો આભાસ થઈ જવો, એને ધર્મ માની લેવો, એ વ્યવહારાભાસી છે. અને અહીંયા જે સ્વચ્છંદતાની એક પરિભાષા શું છે કે અભિપ્રાયની એવી વૃત્તિ, સાંભળજો બરાબર શાંતિથી, અભિપ્રાયની એવી વૃત્તિ કે જે પોતાના જે વિષયભોગના પરિણામ છે એને પોષવા માટે, એનું પોષણ માટે અહીંયા જીનવાણીમાં નિશ્ચયાભાસનો અથવા નિશ્ચયના વિષયનો આધાર લે, એનું નામ વાસ્તવમાં સ્વચ્છંદ પ્રવૃત્તિ. શું કહ્યું? ફરીથી બોલો. અભિપ્રાયની એવી વૃત્તિ, કેવી વૃત્તિ કે જે વિષય ભોગ છે એ વિષય ભોગના પોષણ માટે કોનો આધાર લે? નિશ્ચયના કથનોનો, નિશ્ચયના નિરૂપણનો, એનો આધાર લઈ અને પોતાની અભિપ્રાયની વૃત્તિ દ્વારા પાપનું પોષણ કરે. તો પાપના પોષણનું, અભિપ્રાયમાં પાપનું પોષણ છે, એનું નામ શું છે? વાસ્તવમાં નિશ્ચયાભાસ. એવું નથી કે નિશ્ચયાભાસી પૂજા જ ના કરતો હોય. નિશ્ચયાભાસી આખો દિવસ પાપ જ કરતો હોય એમ નથી સમજવું. ખ્યાલ આવે કે પૂજન બી કરતો હોય છે નિશ્ચયાભાસી, પણ નિશ્ચયાભાસી પૂજન કરતો હોય છે પણ એને ફાલતુ માને છે. એને એમ ફાલતુ માને છે, આ ક્યાં અહીંયા આવી ગયો એવું માને છે. એને પ્રસન્નતા નથી હોતી. કેમ કે એ શું માને છે? એને વાસ્તવમાં એ ભાવને ધર્મ, તો ધર્મ ન માનવો તો બરાબર છે, પણ વ્યવહાર સાધન તરીકે બી ન હોય એવું માને છે. એટલે કદાચિત પૂજનમાં આવી જાય તો એ રીતનું અંદરમાં અભિપ્રાયમાં એની ભૂલ પડેલી છે. એવું સર્વથા એવું ના માનવું કે જે બધા પૂજા કરે છે એ વ્યવહારાભાસી જ છે. નિશ્ચયાભાસી બી પૂજનમાં જોવા મળે, સ્વાધ્યાયમાં જોવા મળે, કેમ ના મળે? પરંતુ એની કોઈ પ્રવૃત્તિમાં ગરબડ નથી. પ્રવૃત્તિ તો બરાબર ચાલે છે, પણ એના અભિપ્રાયમાં ભૂલ છે. એ અભિપ્રાયમાં એવું માને છે કે આ જો પૂજનથી કાર્ય નથી થતું હોય તો બધા કહે છે એ તો વાસ્તવિક કથન છે, પણ પૂજન જ ના હોય હે ને તો પણ કોઈ વાર કરી બી લે છે અને પૂજનમાં આવી જાય તો એ પ્રમાણેનો અભિપ્રાય હોય છે કે આ હું ફસાઈ ગયો. સાંભળજો, બહુ ઊંચી વાત છે. અચ્છા, જ્ઞાની એમ માનતો હશે પૂજનમાં ફસાઈ ગયો, એમ નહીં માનતો હોય? પેલા કે નહીં? જો આમાં કેવું છે કે સ્વરૂપમાં જવાના પુરુષાર્થની સામે પૂજન બોજો લાગે તો પાત્રતામાં જાય. ખ્યાલ આવ્યો? પણ સ્વરૂપની ખબર જ ના હોય ને પૂજન બોજો લાગે તો એ બધું બધી નિશ્ચયાભાસ છે. કથન એકનું એક છે, પૂજન બોજો લાગે પાત્રતામાં ઘણી વાર આપણે લઈએ છીએ, પણ સામે જવા માટે સ્વરૂપમાં જવાની સામે પૂજન જેવા ભાવ પણ બોજો લાગે છે. એમ વસ્તુ આમ છે. ખ્યાલ આવે કે નહીં? પરંતુ પૂજન બોજો લાગે કયા હિસાબે? કે આ તો શુભ ભાવ છે અને શુભ ભાવ તો હે ને મારામાં છે જ નહીં, એમ એના આધાર ઉપર બોજો લાગે અને એમાં એને અશુભમાં જવાની તૈયારી છે. એ રીતે છે. જો હા, અભિપ્રાય તમે કયો એટલે જ્ઞાન ગુણ એટલે જ્ઞાનની જ વાત આવે ના, શ્રદ્ધાની ભૂલ છે. શ્રદ્ધા જ્ઞાન બી તો જ્ઞાન તો તમને નિરૂપણ તો બ્લાઇન્ડ છે ને, એટલે એને વિષય જ્ઞાન જ આપે. એટલે જ્ઞાન એવું નક્કી કરે કે આ નિશ્ચય આ પૂજા હે છે અને મારે સ્વરૂપમાં જવું છે. શ્રદ્ધા એમાં જ્ઞાને તો એમ કહ્યું, પણ એને નય સંબંધી જે યથાર્થ જ્ઞાન નથી અને એકાયન એનું કથન છે, શુદ્ધ એનું કથન છે. પણ વ્યવહારનેમાં એમ બી છે ને કે વ્યવહારનેમાં તો પૂજન આદિમાં જીવ જોવા મળે છે. ક્યાં મળે? જ્ઞાની શું કરે? સમ્યક દર્શન પ્રત્યેની લાઈફસ્ટાઈલ શું હોઈ શકે? તમે વિચાર તો કરો. હવે ગુરુદેવ શ્રી પાઠ ઉપર બેસીને કહે કે પૂજનનો ભાવ તો શું? તીર્થંકર ગોત્ર બંધાય એ ભાવ પણ હે ને
એવા ભાવ પણ વાસ્તવમાં બધુંનું કારણ છે, ધર્મનું નથી, ધર્મનું કારણ નથી, હે ને. અને પૂજા પાઠ આદિ, ભક્તિ આદિ દયાદાનથી જ ચાલુ થાય, દયાદાન, ભક્તિ, વ્રત આદિ. એ પછી છે સ્થૂળમાં બી જાય, રોટલા ખાવાના ભાવ આદિ બધા, એ બધા ભાવ આત્માના છે જ નહીં. અને બતાવો કે એમ કહે છે, એમ માને પણ છે, એમ અનુભવે પણ છે, પરંતુ એમની જે લાઈફસ્ટાઈલ છે, એમની ચર્યામાં આ બધું સાધન જોવા મળે છે કે નથી મળતા. જે સાધનનો નિષેધ દ્રષ્ટિમાં કરવામાં આવ્યો છે, એ સાધન એમના જીવનમાં, એમની ચર્યામાં, લાઈફસ્ટાઈલમાં, જ્ઞાનીઓના જીવનમાં જોવા મળે છે કે નથી મળતા. તો આ નિશ્ચયવાસીને એ રીતે નિષેધ કરી નાખે. એ સાધન તરીકે નિષેધ, વ્યવહાર બાહ્ય સાધન તરીકે નિષેધ કરી નાખે. અને ખતરનાક વાત તો એ છે કે ધર્મ માર્ગમાં તો બાહ્ય સાધનનો નિષેધ કરે છે, અને લૌકિક માર્ગમાં, સંસાર માર્ગમાં તો બાહ્ય સાધનોની શોધ કરે છે. તો શું સમજવું પછી? અગર જો તું આ સમજ્યો જ હોય આટલું જબરજસ્ત કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરતો જ નથી, એનો અર્થ તું નૈમિત્તિકનો પણ નિષેધ કરી નાખતો હોય, અને આને તું નિમિત્ત તરીકે બી તું એને માનવા તૈયાર ના હોય, શુભ ભાવને નિમિત્ત કાળ માનવા તૈયાર ના હોય, ને એ રીતે તું એનો નિષેધ કરી અને સંતુષ્ટ થઈ અને તું પ્રયાસ ના કરતો હોય, તો લોકની અંદર ભોજન શું કામ કરે? લોકની અંદર પંચેન્દ્રિયના ભોગોના સાધનો બેસ્ટમાં બેસ્ટ શું કામ શોધે? ત્યાં વ્યવહાર સાધન, લોકમાં સાધન શું કામ શોધે છે? અહીંયા તું બાહ્ય સાધનોનો નિષેધ કરે છે, અને ત્યાં તું બાહ્ય સાધનોનો પ્રેમી છે. એનો અર્થ શું? અગર જો તારે પછી બાહ્ય સાધનમાં તારે આ રીતે નિષેધ કરવો હોય તો બધે કર ને. ક્રમબદ્ધ પર્યાય જેવું જ છે આ. સમ્યક દર્શન માટે ક્રમબદ્ધ પર્યાય, અને વેપાર માટે હું પુરુષાર્થ કરી શકું છું, ત્યાં ક્રમબદ્ધ પર્યાય નહીં. તો એ વાત તો એવી જ થઈ ને, આખિરકાર સિદ્ધાંતોની મજાક કરી નાખી ને. સિદ્ધાંતોની મજાક થાય છે, જીનવાણીની મજાક થાય છે નિશ્ચયવાસી આદિ દ્વારા. એને ખ્યાલ નથી, એટલો પાપમાં જતો રહે છે. એ મારે નથી બતાવું. જીનવાણીની આડ લઈ અને પોષણ કરે છે. ખ્યાલ આવે કે નહીં? હે છે એટલે દ્રષ્ટિમાં હે છે, એની પ્રવૃત્તિમાં એનો નિષેધ ક્યાં કર્યો છે? અને સ્વરૂપમાં જવાની સામે દરેક પ્રવૃત્તિનો નિષેધ છે. એ તો એ રીતે નિષેધ થાય. એનો નિષેધ, પુણ્ય ભાવનો નિષેધ સ્વરૂપમાં લીનતાથી થાય. કઈ વાર હું તમને આ ફોર્મ્યુલા કહી ચૂક્યો છું કે પાપોનો તો નિયમ લેવાય છે, પાપને ન કરવાનો, પણ પુણ્યને ન કરવાનો નિયમ નથી લેવામાં આવ્યો. અને બંનેનો અભાવ કરવાનો છે. તો બંનેના અભાવની પદ્ધતિ જુદી છે. ખ્યાલ આવ્યો કે નહીં? આખી વાત સમજમાં આવી કે નહીં? પાપનો અભાવ કરવામાં તો બુદ્ધિપૂર્વક નિયમ લેવાના હોય છે, અને પુણ્યનો અભાવ કરવામાં નિયમ નથી લેવાતા કે હું 4 વાર મંદિર જઉં છું, કાલથી 2 જ વાર જઈશ. ખ્યાલ આવ્યો કે નહીં? હવે 6 કલાકનો અભ્યાસ કરતો તો હવે એમ નહીં. પુણ્યનો અભાવ સ્વરૂપમાં જવાથી પુણ્ય પરિણામનો અભાવ થાય છે. પુણ્યનો અભાવ કરવાની પદ્ધતિ જુદી છે, અને પાપના અભાવ કરવાની પદ્ધતિ જુદી છે, હે ને? પરિણામની વાત છે. બાકી ઉપાધિ બુદ્ધિ તો એક ધડાકે તૂટે છે. બરાબર છે? ખ્યાલ આવે કે નહીં? માનો કે રાત્રિ ભોજનનો જેને જે શક્તિઓ, જે ક્ષમતા હોય એનો ત્યાગ કરે છે બધા. તો પાપના પરિણામનો તો ત્યાગ બુદ્ધિપૂર્વક કરવામાં આવે છે, કરવો જોઈએ. પણ પુણ્ય પરિણામનો ત્યાગ કરવામાં નથી આવતો. પુણ્ય પરિણામમાં તો લગાવવાનો ઉપદેશ આપવામાં આવે છે. વ્રતાદિ કરો, હલાવ કે નહીં, વક્ષ છોડો, એ કહે છે કે નહીં? પૂજન પાઠ કરો, 4-4, 6-6 કલાક સ્વાધ્યાય કરો. હા, વિધિપૂર્વક પ્રતિજ્ઞા લેવામાં આવે છે. બરાબર છે ને? તો પછી એનો અભાવ કેવી રીતે થાય? શુદ્ધોપયોગ દ્વારા સ્વરૂપમાં લીનતા વધારે અને પરિણામથી નિવૃત્ત થાય. એ પદ્ધતિ છે એમાં. આ તો શુદ્ધોપયોગ ઠેકાણું જ નથી, અને બસ વર્તમાન પર્યાયમાં એવું સંતુષ્ટ થઈ ગયો છે. શાનાથી? વાતોથી, નિશ્ચય નહીંની વાતોથી, નિશ્ચય નહીંના વિષયની વાતોથી એવો સંતુષ્ટ થઈ ગયો છે કે હવે આપણે કંઈ જ કરવાનું નથી. ઘણી બધી વાતો આવશે. આજે તો હવે આ શરૂઆત થાય છે ફરીથી સેશનની. જોરદાર વાતો છે. આનું તમને સામાન્ય વાત કરું છું. જુઓ, વળી મોક્ષ માર્ગમાં તો રાગાદી મિટાડવાનું, શ્રદ્ધાન, જ્ઞાન, આચરણ કરવાનું હોય છે. ત્રણેય વાત રાગને લઈ આવે, ક્યાં કે આગળ એ રાગનો સદભાવ માનતો જ નથી ને. તો અહીંયા તો કહે છે કે તું જેનો સદભાવ નથી માનતો એને મોક્ષ માર્ગમાં તો એના મટાડવાનું શ્રદ્ધાન, મટાડવાનું જ્ઞાન ને મટાડવાનું આચરણ, રાગને મટાડવાનું શ્રદ્ધાન. જે શ્રદ્ધાનમાં રાગને મટાડવાનું શ્રદ્ધાન હોય એનું નામ સમ્યક દર્શન છે. જે જ્ઞાનમાં રાગને ભિન્ન જાણવાની કલા હોય એનું નામ સમ્યક જ્ઞાન છે.
અને જે આચરણથી રાગ મટે એનું નામ સમ્યક ચારિત્ર. ખ્યાલ આવ્યો કે નહીં? રાગમાં એકત્વ બુદ્ધિ છૂટી જવી એનું નામ સમ્યક શ્રદ્ધા છે. રાગને ભિન્ન અનુભવવો એનું નામ સમ્યક જ્ઞાન છે. અને રાગનો અભાવ કરતા જવું એનું નામ સમ્યક ચારિત્ર છે કે નહીં? આ બધી વાતો આગળ જે એટલે મેં વાત તમને વંચાવડાવી કે એ સમ્યક દર્શન સમ્યક જ્ઞાનમાં સાત તત્વનો વિચાર કરવા તૈયાર નથી. સાત તત્વમાં આશ્રવ તત્વનું નામ જ નહીં લેવું આપણે તો. કેમ ના લેવું રાજુભાઈ? કે આશ્રવ છે કે મારામાં, બરાબર છે. એટલે સાત આશ્રવ તત્વનું નામ લેતા ને સંકોચ થાય. અને જ્યારે એ માને છે એટલે સાત તત્વનો વિચાર કરતો નથી. પહેલા તો એ કહ્યું. અને પછી એક આત્માનો જ વિચાર કરે છે. તો એમાં શું ખોટું છે? એ વિચારમાં સંતુષ્ટ થઈ જાય છે. કેમ કહ્યું? કેમ કે ચારિત્રમાં તો ત્રણેય હોવું જોઈએ ને. મોક્ષ માર્ગમાં ત્રણેય હોવું જોઈએ. હવે ચારિત્રમાં રાગ મટાડવાનો ઉપાય કરવો જોઈએ ને એ ઉદ્યમ કરતો નથી. અને એ ઉદ્યમ જો ચારિત્રમાં રાગને મટાડવાનો ઉદ્યમ છે ને, સાહિક સંકિતિ બી તાત્કાલિક રાગને મટાડવાનો ઉદ્યમ નથી કરી શકતી. એટલે ચારિત્રમાં પુરુષાર્થ શ્રદ્ધા કરતા અનંત ગણો લાગે છે. પેલો તો અનંતકાલથી નથી કર્યો એટલે અનંતો પુરુષાર્થ કર્યો છે. અને અનંતાનુબંધીના ભાવના માટે શ્રદ્ધાનો પુરુષાર્થ અનંત કર્યો છે. પણ આટલું જાણ્યા પછી બી કણ જેટલી કષાયનો અભાવ કરવા માટે પુરુષાર્થ નથી કરી શકતા મુનિરાજ. અને સીધા આજે કુંકુમદેવ ચોથી ગુણ સ્થાને બિરાજે છે. અને કણ જેટલી કષાયનો અભાવ ના કરી શકે આ સંજીલન કષાયનો, એનો અર્થ કે એમાં પુરુષાર્થ ઓછો પડે. સમજમાં આવે આખી વાત. અને એટલા માટે આ વ્રતનું ને મહાવ્રતનું આદિનું એને કેવી રીતે અભાવ થઈ શકે? તો બહારમાં નિયમો લઈને મર્યાદા કરવામાં આવે. અને મર્યાદા કરીને સ્વરૂપનો પુરુષાર્થ વેદ જ્ઞાન વધારી અને લીનતાનો પુરુષાર્થ કરી અને ચોકડી ફેરવે છે. શુદ્ધોપયોગમાં ગુણસ્થાન પલટે છે. અને એ રીતે કષાય કિસ્તોમાં ચૂકવે છે. કષાયનો અભાવ કિસ્તોમાં થાય છે. મિથ્યાત્વનો અભાવ એક ઝટકે થાય. એક સાથે શ્રદ્ધા જતા, શ્રદ્ધા સમ્યક થતા, મિથ્યાત્વ જતા સમસ્ત કષાયનો અભાવ દ્રષ્ટિમાં થાય. પણ સમસ્ત કષાયનો અભાવ નથી થતો. એનો અભાવ કરવામાં એને પુરુષાર્થ લાંબો ચાલે. કેટલાક ભાવ નીકળી જાય. એ ભાવે બી ના થાય. થાય કે ન થાય? 5-7 ભાવ નીકળી જાય, 15 ભાવે નીકળી જાય. એવું છે. એટલે આપણે તો વિચાર કરવો જોઈએ. જો વળી મોક્ષ માર્ગમાં તો રાગાદી મટાડવાનું શ્રદ્ધા જ્ઞાન આચરણ કરવાનું હોય છે. તેનો તો વિચાર જ નથી. શાનો વિચાર નથી? રાગ મટાડવાનો વિચાર નથી. એ વાત પકડી લેજો. કેમ કે શુદ્ધ માને છે. અચ્છા, શુદ્ધ છે કે નહીં? સ્વભાવથી શુદ્ધ છે, પણ પર્યાયમાં અશુદ્ધતા છે. એ અશુદ્ધતાનો એને સ્વીકાર નથી. પર્યાયમાં અશુદ્ધતાનો સ્વીકાર નથી. એટલા માટે મટાડવાનો પુરુષાર્થ કરતો નથી. જો લખ્યું છે, પોતાના શુદ્ધ અનુભવથી જ પોતાને સમ્યક દૃષ્ટિ માની અન્ય સર્વ સાધનોનો નિષેધ કરે છે. આમાં તમને ભૂલ લાગે છે? પહેલા એક કહો. ઋષભ ફરીથી બોલું છું. પોતાના શુદ્ધ અનુભવથી જ પોતાને સમ્યક દૃષ્ટિ માની અન્ય સર્વ સાધનોનો નિષેધ કરે છે. આમાં ભૂલ શું છે? માની લીધું તો સારું છે ને. આ શું કે છે? પોતાને શુદ્ધ અનુભવ. શુદ્ધ અનુભવથી તો સમ્યક દૃષ્ટિ જ કહેવાય ને. પણ એ જે શુદ્ધ અનુભવ કરે છે, હેલા અહીંયા 2 પ્રકારની ભૂલો બતાવું તમને. 2 પ્રકારની આધાર બી અંદર છે. એ પોતાને પર્યાયમાં શુદ્ધ માની લે છે, એને મૂળ ભૂલ. સ્વભાવમાં શુદ્ધ છે એનો અનુભવ કરતો નથી. અને એમ સાંભળીને, એમ માનીને, એમ સમજીને પર્યાયમાં શુદ્ધ છે એમ અનુભવ કરી લે છે. તમે કહો પર્યાયમાં શુદ્ધ છે એમ અનુભવ કરી લે છે, એવું તમે કયા આધારે કહો છો? બીજી જ લીટી શું લખ્યું છે? અન્ય સર્વ સાધનોનો નિષેધ કરે છે. હવે કયા સાધનો? બાહ્ય સાધનો. હવે લખ્યું નીચે લિસ્ટ આપ્યું છે. બાહ્ય સાધનોનો નિષેધ કરે. એટલે પૂજનનો નિષેધ કરે છે, વ્રતનો નિષેધ કરે છે, હે ને, રાત્રિમાં ભોજન ત્યાગ આદિ પ્રવૃત્તિઓનો નિષેધ કરે છે. એ બધા જે શુભ ભાવ છે, શુભાચરણ છે, સદાચરણ છે, જે મોક્ષ માર્ગ, વ્યવહાર મોક્ષ માર્ગ કહેવાય છે. વ્યવહારનો વિષય છે, હે ને. વ્યવહારનો વિષય છે એટલે શું હોય ખરો, પણ એ વ્યવહાર છે, પરમાર્થ નથી. પણ એનો નિષેધ કરે છે, એમ કહે છે. અહીંયા કહ્યું ને, અન્ય સર્વ સાધનોનો નિષેધ કરે છે. અચ્છા, એનો નિષેધ કરવાનો હતો કે નહીં એ કહો પહેલા. એનો શ્રદ્ધામાં તો નિષેધ કરવાનો, એને ધર્મ માનવાનો તો નિષેધ કરવાનો હતો. બરાબર છે કે નહીં? એનો આશ્રય લેવાનો તો નિષેધ કર. આશ્રયથી સુખ મળે છે, આશ્રયથી મોક્ષ મળે છે, એનો તો નિષેધ કરવાનો હતો. પણ એનો આશ્રયનો નિષેધ કરવાનો નહોતો.
એના સદભાવનો નિષેધ કરવાનો નહોતો. હવે એના જીવનમાં એ સર્વ સાધનોનો નિષેધ કરે છે. માનતો નથી કે બાહ્ય સાધનો શું કરવું, પૂજા કરીને શું કરવું, પૂજામાં ક્યાં ધર્મ છે, હરાવે કે વ્રતાદિમાં. એટલે અભિપ્રાયમાં આપણે કહ્યું બી ખરું ને, પૂજન કરવા આવી જાય તો બી એમ જ માનતો હોય. આમાં શું દમ છે? માધ્યમ છે ભાઈ. તમને ખ્યાલ છે આ જે સાધનો છે ને, બાહ્ય સાધનો, એન્વાયરમેન્ટ, આજે બાહ્ય સાધનો એક વાતાવરણ છે. અંદરમાં વિશેષ બલ આવે, વિશેષ આત્માની સ્થિરતા થાય, એના માટે બાહ્યમાં. જો એક મને બતાવો, ફરીથી આપણે એક ઓર વિષય, તમને એક સિદ્ધાંત બતાવો કે શુદ્ધમાં જ્યારે બી જીવ જશે ત્યારે શુભમાંથી જશે કે અશુભમાંથી જશે? શુદ્ધોપયોગમાં જ્યારે જીવ જશે, એકવાર શુદ્ધોપયોગ થઈ ગયો, એ બી ફરીથી શુદ્ધોપયોગમાં જશે, ત્યારે શુભમાંથી જશે કે અશુભમાંથી જશે? અચ્છા, બહાર આવ્યા પછી શુભમાં આવશે કે સીધો અશુભમાં આવશે? અરે એટલી મોટી વિતરાગતા હોય ને પછી સીધો જ ભોગમાં જતો રહેવું બને? અને ભોગ કરતા કરતા શુદ્ધમાં જતો રહેવું બને? તો એને વચ્ચે શુભ ભાવનું સ્ટેશન આવે છે કે નથી આવતું? હવે તું એ સાધનનો એ બાહ્ય સાધન છે કે નહીં? હે ને? મોક્ષ માર્ગ તો એક જ છે. એનું નિરૂપણ બે પ્રકાર છે. એમાં જે વ્યવહાર મોક્ષ માર્ગ છે, અથવા તો વ્યવહારનો જે વિષયરૂપ જે પરિણામ છે, પ્રગતિ છે, કે જેને વ્યવહાર મોક્ષ માર્ગ કહેવાય છે, ખરેખર તો મોક્ષ માર્ગ નથી, પરંતુ એને નિશ્ચયનો સહચારી અને સહકારી જાણી. શું કહ્યું? સહચારી અને સહકારી જાણી ઉપચારથી વ્યવહારથી મોક્ષ માર્ગ કહેવામાં આવે. બે શબ્દ વાપરે, સહચારી અને સહકારી. પરંતુ તું જે પરિણામોમાં જાય છે, ખ્યાલ, તું સ્વભાવમાં તો જતો નથી અને બાહ્ય સાધનનો નિષેધ કરે છે, તો તું જેમાં જાય છે, ખ્યાલ ને, એ તો સહચારી તો છે. જ્ઞાનીઓને પણ એવા ભાવ સહચારી તો હોય છે, પણ સહકારી નથી. ખ્યાલ, જ્ઞાનીઓના અશુભ ભાવને વ્યવહાર મોક્ષ માર્ગ નથી કહેવાતો. જ્ઞાનીઓના શુભમાં અશુભ ભાવને વ્યવહાર મોક્ષ માર્ગ કહેવાય છે. અશુભ ભાવ સહચારી માત્ર છે, કેમ કે ભૂમિકા અનુસાર એને આવ્યા વગર રહેતા નથી. ખ્યાલ આવ્યો? પરંતુ એ સહકારી નથી. એમાં રહેતા રહેતા એના આત્માનો વિચાર, વેદ જ્ઞાન નહીં કરી શકે. એટલે બુદ્ધિપૂર્વક શાસ્ત્રનું અવલંબન લેશે. એને લખ્યું ત્યાં રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં લખ્યું કે જ્યારે જ્ઞાની ધર્માત્માને અનુભવ થઈ જાય છે, ત્યારે ફરીથી આત્મામાં લીન થવું હોય તો શું કરે છે? બહુ એક શબ્દ લખ્યો કે ફરીથી ભેદ જ્ઞાન કરે છે. દિલીપભાઈ, તો મને એવો વિચાર આવ્યો કે હવે એને ભેદ જ્ઞાન નહીં રહેતું હોય તો એવું કેમ લખ્યું? પ્રશ્ન ખ્યાલમાં વાંચી લેજો. રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં લખ્યું કે ત્યાં જ્યારે બી જીવ ફરીથી સમ્યક દર્શન થયા પછી શુદ્ધ ઉપયોગમાં સમ્યક દર્શન થાય છે, ફરીથી જ્યારે સ્વરૂપની લીનતાનો પુરુષાર્થ કરવો હોય છે, તો શરૂઆત કેવી રીતે કરે છે? ફરીથી ભેદ જ્ઞાન કરે છે. તો મને એ વખતે પ્રશ્ન થયેલો કે શું એને ભેદ જ્ઞાન નહીં હોય? તો કે ઉપયોગરૂપ ભેદ જ્ઞાન નથી હોતું. કેમ કે એનો ઉપયોગ તો ભોગોમાં લાગેલો હોય છે, દુકાન મકાનમાં લાગેલો હોય છે. તો દુકાન મકાનમાં ઉપયોગ લાગેલો હોય તો ત્યાંથી લીનતા નહીં થાય. એને બુદ્ધિપૂર્વક ભેદ જ્ઞાન કરવું પડશે. ઉપયોગને ભેદ જ્ઞાનમાં ઢાળવો પડશે, વિકલ્પાત્મક ભેદ જ્ઞાનમાં ઢાળવું પડશે. એ ઢાંચામાં એને આવવું જ પડશે. અને આવ્યા પછી જ્યારે એમાં એની જે અંદરની પરિણતિનું બલ કહો અને ઉપયોગનો આ જે વિશેષ ભેદ જ્ઞાન, વિકલ્પરૂપ ભેદ જ્ઞાનનો બોજો કહો, એ જ ટાઈપથી ફરીથી એમાંથી નિવૃત્ત થઈ અને શુદ્ધ ઉપયોગ લીનતા વધારે છે. આ સ્ટાઇલ છે. ખ્યાલ આવે કે નહીં? એટલે એને આવવું જ પડશે. જ્ઞાનીને સદા કોઈ આત્માનો જ વિચાર રહેતો એમ નથી. જ્ઞાનીને પણ ભોગોના વિચાર વખતે, ભોગોની પ્રવૃત્તિ વખતે ભોગોના જ વિચારો હોય. કોઈ એમ કે ત્યાં ભોગોના વિચાર, ભોગની પ્રવૃત્તિ વખતે ભેદ જ્ઞાન કરતો હશે તેની ભૂલ છે. તો એ સંબંધિત વિચાર કરતો હશે ને. ખાવું કેવી રીતે, પીવું કેવી રીતે, કેવી છે, શું બનાવ્યું છે, કેવું છે, બધું એ જ કરતો હશે. તો એને પરિણમનરૂપ ભેદ જ્ઞાન છે, પરિણતિ બનેલી છે, પરંતુ ઉપયોગરૂપ ભેદ જ્ઞાન નથી. એ લોસ છે. હવે એ લોસ કવર કરવા માટે સામાયિકમાં બેસે, બુદ્ધિપૂર્વક ભેદ જ્ઞાન કરે છે. એને જે બાકી રહેલી જે વિતરાગતા છે એને પીળવવા માટે બાકી રહેલા રાગને એના કોર્ટમાં, જ્ઞાનની કોર્ટમાં હાજર કરે છે. અને એની સાથે ફરીથી લડત લડે છે કે આટલો અસ્થિરતા જેમને રાગ છે એ પણ પ્રભુ મને બહુ સતાવે છે, હે ને, એનો મને આનંદ નથી. એને ભોગવાના વિષયોમાં વિષય આનંદમાં રહેવા છતાં એનો મને આનંદ નથી, એનું મને ખેદ છે. એ રીતે વિચાર કરે છે અને વેદજ્ઞાન રૂપે પ્રવર્તે છે અને ફરીથી એ આ રીતે નિવૃત્તિ લે છે એના ઉપયોગમાં. તો
તો એ સ્ટાઇલ છે ભાઈ. રાગનો તું અહીંયા કહે છે કે તું રાગને માને જ નહીં, તો અને પછી કેમ નથી માનતો એવું કેમ કહો છો તમે? કેમ કે એને પોતાની પર્યાયમાં બાહ્ય સાધનોનો નિષેધ કરી નાખે. આ લખ્યું ને, માની અન્ય સર્વ સાધનોનો નિષેધ કરે છે. હવે બહુ જબરજસ્ત વિષય ચાલુ થાય છે કે એ બાહ્ય સાધનો કયા છે. પહેલા તો એ સાંભળજો, એની ફોર્મ્યુલા બતાવી દઉં. અને જે બાહ્ય સાધનોનો જે નિષેધ કરે છે એની પાછળ એની શોધ શું છે, અથવા શું લોજિક છે, અથવા એની શું માન્યતા છે, અને એ અહીંયા બતાવશે. પેલા બાહ્ય સાધન કહેશે, એક એક બાહ્ય સાધન વિશે નિશ્ચયાભાસીની શું માન્યતા છે એ કહેશે, અને એ માન્યતાનું ખંડન કરશે કે તારી માન્યતા ગલત છે એ કહેશે, અને સાચું શું છે એ પણ બતાવશે. આટલા સ્ટેપમાં હવે આખો વિષય ચાલશે. એની અંદર ઘણી બધી વસ્તુઓ, આપણી બીમારીઓ બી પકડાઈ જશે આમાં. હેલા કે નહીં પ્રફુલભાઈ? કેટલા સ્ટેપ ચાલશે હે ને? જેવી 4, 5, 6 જેવી આ તો તમને મોટી મોટી સ્ટેપ કહ્યા, વચ્ચે પેટા સ્ટેપ બી આવશે. સૌથી પહેલા તો એ જે બાહ્ય સાધનનો નિષેધ કરે છે એ બાહ્ય સાધન કયા છે? બાહ્ય સાધન છે. સાધન એટલે બાહ્ય સાધન. અહીંયા નિષેધ શાનો કરે છે? બાહ્ય સાધનનો. હવે એ નિષેધ શું કામ કરે છે? નિષેધ કરવા પાછળનો એનો હેતુ શું આપે છે? શું લોજિક આપે છે? એનો શું અભિપ્રાય છે? એનો અભિપ્રાય બી મૂકશે કે આમ માને છે અને નિષેધ કરે છે. પછી પંડિતજી કે તું આમ માને છે એનું ખંડન કરશે કે નહીં, તું એ માને છે ગલત છે, અને ખંડન કરીને સત્ય શું છે એનું મંડન કરશે. ખ્યાલ આવ્યો કે નહીં? એક એકનું સમગ્ર રૂપથી પહેલા કહ્યું છે, પછી એક એક સાધન ઉપર વિચાર કર્યો છે. એ રીતે આખો હવે આપણો વિષય ચાલવા વાળો છે. જો હેડિંગ શું છે? શાસ્ત્ર અભ્યાસની નિરર્થકતા માનનારનો નિષેધ. બરાબર? આ તો એક લખ્યું છે અહીંયા. શાસ્ત્ર અભ્યાસ આદિ કેટલા બી પરિણામો લખ્યા છે. સૌથી પહેલા તો શાસ્ત્ર અભ્યાસ કરવો નિરર્થક બતાવે છે, નિશ્ચયાભાસી. આગળ તો એવું જબરજસ્ત ઉદાહરણ આપ્યું છે, મારા ખ્યાલથી પદ્મનંદી પંચવિંશતિકા એવું એક ઉદાહરણ આપે છે આગળ, એમાં છે વાંધો નહીં. અત્યારે લખ્યું છે એમાં એમ લખ્યું છે, પદ્મનંદી પંચવિંશતિમાં શું લખ્યું છે? એને શાસ્ત્રમાં બુદ્ધિ જાય છે, એ બુદ્ધિ વ્યભિચાર કરે છે. એવા એવા ઉદાહરણ આપશે. તો મને એવો વિચાર આવ્યો કે આ વાત તે કહી કઈ રીતે? આ વાત કહી કઈ રીતે? શાસ્ત્ર અભ્યાસથી કહી ને? તો કે ના, અમે સાંભળીને કહી. તો સાંભળવું બી તો શાસ્ત્ર અભ્યાસ છે. આ તો સામાન્ય લોજિક છે. પંડિતજીએ તો બહુ જોરદાર તર્ક આપ્યા છે અને જબરજસ્ત ધુલાઈ કરી છે, હે ને? બે વસ્તુ સમજો. એ જો એ જે કહે છે ને, એવું નથી કે એના મનથી કહે છે. એ જે કહે છે એ બી શાસ્ત્રના આધારે કહે છે. કેમ કે આ તો શાસ્ત્રનો અભ્યાસી જેવો છે ને, એ કેવી ભૂલ કરે છે, એનું અર્થઘટન કેવું ખોટું કરે છે એની વાત છે. શાસ્ત્રમાં સ્વાધ્યાયના સમર્થન કરવાવાળી ગાથાઓ બી અનેક છે, અને નિરર્થક બતાવવાવાળી ગાથાઓ પણ અનેક છે. પહેલાં બે વસ્તુ સમજજો. પણ કયા પ્રસંગમાં નિરર્થક છે અને કયા પ્રસંગમાં એ સાર્થક છે એ આપણને ખબર હોવી જોઈએ. તમે જો પ્રવચન સારમાં જો 80મી ગાથામાં તો મોહના ભાવ માટે શું કહ્યું? જે પોતાના આત્માને અનંતને જાણીને પોતાના આત્માને જાણે અને એનો મોહ લઈને પ્રાપ્ત થાય છે. બીજો કોઈ ઉપાય જ નથી. પોતાના આત્માને જાણવા સિવાય બીજો કોઈ ઉપાય નથી. પણ છેક 86મી ગાથામાં ફેર લખ્યું. પાંચું 86મી ગાથા સુધી આપણે આવી શક્યા નહોતા. મેં ખાલી તમને કહ્યું હતું કે તમે ત્યાં સુધી વાંચી લેજો. આપણે 80મી ગાથા ચાલીને 1 થી 80 રિવિઝનમાં લીધી હતી. હલાવ્યું કે નહીં? લેસન કરવું પડે, ઋષભ, હોમવર્ક કરવું પડે. ઘરે જઈને દફતર ભરાઈ નહીં દેવાનું. એને અમે પહેલા એવું કરતા, દેશમાં તો એવું જ કરતા. સ્કૂલમાંથી આવી એટલે દરવાજા પાછળ ટીંગાઈ દેવાનું દફતર, બરાબર કે નહીં? બીજા દિવસે કોરા એમને એમ જવાનું પાછું. ઘરે ચોપડી ખોલવાની જ નહીં. એવું કામ આ માર્ગમાં નહીં ચાલે. ત્યાં તો પુણ્યના ઉદયથી છે. 4 પ્રશ્ન વાંચીને ગયા હોય એ જ ઉદયથી આવી જાય. અહીંયા એવું નહીં થાય. હલાવે કે નહીં? આ પુણ્યના ઉદયથી નહીં થાય, પુરુષાર્થથી થશે. અને પુરુષાર્થ માટે સ્વાધ્યાયની પ્રેરણા બહુ આપી છે. 86મી ગાથામાં કહ્યું છે કે ઉપાયંતર બીજો નથી, એ વ્યવહારથી કહ્યું હતું. બીજું સ્વાધ્યાય એ ઉપાયંતર છે, અને સ્વાધ્યાયનું બહુ જબરજસ્ત સમર્થન કર્યું છે. અને આત્માનુશાસનમાં પણ છે કે આ મન કેવું છે? ચંચળ, બંદર જેવું કહ્યું છે. હલાવે કે નહીં? તો કે એને આ જે સ્વાધ્યાય રૂપી શાસ્ત્ર રૂપી બગીચામાં જો એને છોડી દેવામાં આવે,
હે ને, તો એ શાસ્ત્ર સ્વાધ્યાયનો આધાર લઈને એને મનને સ્થિરતા આપી શકે છે. તમે 232 આવી કોઈ ગાથા નંબર હું ભૂલી જાઉં છું, મુનિરાજના લક્ષણ વિશે વાત કરી છે દાવો કે મુનિરાજનું લક્ષણ શું છે? એકાગ્રતા મુનિરાજનું લક્ષણ છે. યાદ આવ્યું? હવે એકાગ્રતા કેવી રીતે થાય? તો કે વસ્તુ સ્વરૂપના નિશ્ચયથી થાય. કે વસ્તુ સ્વરૂપનો નિશ્ચય કેવી રીતે થાય? તો કે સ્વાધ્યાય. એટલા માટે આચાર્ય કુંતકુંજે પોતાના મુનિસંગમાં મુનિરાજોને કહે છે, શ્રી ચોથા ચરણમાં કહે છે કે એટલા માટે સ્વાધ્યાય જરૂરી છે. એવું સમર્થન પણ છે અને આવું સમર્થન પણ છે. આ બુદ્ધિ વ્યભિચારિણી છે, શાસ્ત્રમાં જાય અહીં તો આવા વાળું જ છે તપવાદી. આ તો પહેલા તો શાસ્ત્ર સ્વાધ્યાય, હા સ્વાધ્યાય તપ બી કહ્યું છે, બરાબર છે કે એ બી એક આધાર મળે છે. તો પછી આમ નિરર્થકતા ક્યારે બતાવી? નિરર્થકતા તો કોઈ ખાલી શાસ્ત્ર સ્વાધ્યાયમાં સંતુષ્ટ થઈ જાય એટલા માટે નિરર્થકતા બતાવી. ખ્યાલ આવે છે કે નહીં? ઓલું હોય ને, આપણે હલવો બનાવે ને હલવો, તો હલવામાં જે કળસી નચાવો કે ના નચાવો? કળસીથી આમ પેલું પડે હલવો, તો કે કળસી હલવામાં નાચે છે પરંતુ એક પરમાણુનો પણ સ્વાદ લેતો નથી, લેતી નથી ને. એવી રીતે પંડિતો, એમ લખ્યું શાસ્ત્રમાં બી આ બી, એવી રીતે પંડિતો શાસ્ત્રમાં ઘણા અર્થ કાઢે છે પરંતુ એક વાર બી એ પ્રમાણે પોતાનો અભિપ્રાય બદલતા નથી, લાભ લેતા નથી. આ બી શાસ્ત્રમાં લખ્યું છે. જો બે વસ્તુ છે ગુરુદેવજીનામાં, તો બે વસ્તુ મળશે એક સાથે, હે ને. 4-4, 6-6 કલાક સ્વાધ્યાય કરવો જોઈએ તો સંસ્કાર પડશે. પછી તરત જ આ પંડિતાઈની વાત નથી, હે, એ તો ક્ષયોક્ષમ જ્ઞાનની વાત છે. હવે પંડિતાઈની વાત નથી એમ કહો છો, અને હમણાં તમે કીધું 4-4 કલાક સ્વાધ્યાય કરજો તો પંડિતાઈ ના થઈ તો શું થઈ? પંડિતાઈ થઈ, પરંતુ તને તું એક ક્ષયોક્ષમ જ્ઞાન છે એ પણ ધ્યાન રાખજે. અને ક્ષયોક્ષમ જ્ઞાનમાં અટકવા જેવું નથી, પંડિતાઈથી પાર નહીં પડે. શાસ્ત્ર સ્વાધ્યાય તો કરજે પણ માત્ર શાસ્ત્ર સ્વાધ્યાયથી પાર નહીં પડે. એના પછી આગળ તત્વ નિર્ણય કરવાની વાત બાકી છે. હાલાવે કે નહીં, 9મા અધિકારના છે ને એને કે આ અમે પુરુષાર્થ તો ઘણો કરીએ છીએ પરંતુ કઈ કાર્ય તો થતું નથી. તો પૂછ્યું કે શું કરો છો? કે સ્વાધ્યાય તો ઘણો કરીએ છીએ. તો કહે કે સ્વાધ્યાય તો શિક્ષા માત્ર છે. હાલાવ, સ્વાધ્યાય કરીને શું કરવાનું? કે તત્વનો નિર્ણય કર. તત્વનો અભ્યાસ, તત્વ નિર્ણય માટે તત્વનો અભ્યાસ જરૂરી છે અને તત્વની પ્રતીતિ માટે તત્વ નિર્ણયની જરૂર. આગળ લીક છે કે નહીં? બહુ બધું ચાલેલું છે અહીંયા. હું સમેટીને તમને એક સાથે કહું છું. 9મો અધિકાર તો આવવાનું બી બાકી છે. ગજબની વસ્તુ છે ભાઈ. આ જે વસ્તુ કહેવામાં આવે છે ને, જો અહીંયા કહ્યું શાસ્ત્ર અભ્યાસ કરવો નિરર્થક બતાવે છે. તો નિરર્થક કયા અર્થમાં છે તને ખ્યાલ નથી. ભાઈ હું તો ઘણી વાર કહું છું કે શ્રી ગૌતમ ગણધર હે ને, ભગવાન મહાવીરના સર્વશ્રેષ્ઠ શ્રોતા, બરાબર છે, દ્વાદશાંગના ધણી, પણ ભગવાન મહાવીરનું એક પણ પ્રવચન નતું છોડ્યું કે એક भी प्रवचन छोड़ा था क्या दाव? है लेट भी नहीं हुआ, हमारी तरह लेट भी नहीं हुई. देखो લેટ બી ન થાય. એમાં શું છે? તો હવે પ્રવચન તો અમને ખબર છે બધી. હવે દ્વાદશના ધણી તત્વ મોક્ષગામી ભગવાનની વાણીમાં આવી ગયું છે. એમને એમ ના થાય કે હવે તો આપણે મોક્ષે જવાના છીએ તો શાંતિથી, હે ને. તો એક બી પ્રવચન, જ્યારે વાણી બંધ થઈ ગઈ ત્યારે ગાયબ થઈ ગયા. એના નિર્વાણ જોવા ઉભા ના રહ્યા. તો સ્વાધ્યાયનું મહત્વ છે કે નહીં ભાઈ? આપણા માટે તો એ આ આશરો છે. પણ કોઈ સ્વાધ્યાયમાં સંતુષ્ટ થઈ જાય, એમાં બુદ્ધિ રમાડીને અભિમાન કરે, અહંકાર કરે, ખુલાસા બહુ કરે, એને અંદરમાં અહંકાર થઈ જાય, એને કરતાપણું આવી જાય અને વેદજ્ઞાન કરી અને તત્વ નિર્ણય કરવાનો પુરુષાર્થ આગળ ન કરે તો કે એના માટે કહે છે કે આ જ બુદ્ધિ તારા ભવમાં હેતુ બને છે. અને આ જ બુદ્ધિ જાત્યાંતર કરી હલાવે કે નહીં ને, આ ભાવના ભાવમાં હેતુ થઈ શકે.
હવે વસ્તુ તારા હાથમાં છે, ખ્યાલ આવ્યો? તો એ રીતે પહેલા એનું લિસ્ટ વાંચી લઈએ, પછી જે એની જે ખુલાસા કર્યા છે એમાં તો એમ લાગશે કે આ બધી ભૂલો આપણામાં બહુ છે ને નીકાળવી જોઈએ, એવું આપણને પ્રેરણા મળશે. બહુ બહુ અદ્ભુત માર્ગ છે નહીં આ બધી, હે ને? ખરેખર તો જે સિદ્ધાંત છે ને, અહીંયા લખ્યું દ્રવ્યાનુયોગની આદિ 4 અનુયોગ વાંચવા જોઈએ. એ બધી વાત બહુ ખુલીને કરી છે, હે ને? આપણે જે દ્રવ્યાનુયોગ અનુસાર આપણું શ્રદ્ધાન હોવું જોઈએ, ચરણાનુયોગની આજ્ઞા અનુસાર આપણું જીવન હોવું જોઈએ, કર્ણાનુયોગની અનુસાર આપણું જ્ઞાન હોવું જોઈએ, અને પ્રથમાનુયોગની અનુસાર આપણને પ્રેરણા હોવી જોઈએ. અગર 4 અનુયોગની યુટિલિટી આ રીતે ના હોય, જે જીવને આનો મહિમા ના હોય, તો એ કામ નહીં કરી શકે. અનુભૂતિ તો દ્રવ્યાનુયોગ અનુસાર જ હોવી જોઈએ, પણ ચરણાનુયોગની આજ્ઞા અનુસાર જીવન હોવું જોઈએ. ખરેખર તો ચરણાનુયોગ બી તો સ્વરૂપની લીનતા બતાવે, એનું નામ ચરણાનુયોગ છે, પણ એ લીનતામાં બહુ કમજોરી હોય છે, ત્યારે એની આજ્ઞા અનુસાર જીવન હોવું જોઈએ. એ જીવન ના હોય તો કોઈ કહે કે મને થઈ જશે કાર્ય, તો કે નહીં થાય. આ બધી વસ્તુ છે કે નહીં? અને કર્ણાનુયોગ અનુસાર જ્ઞાન હોવું જોઈએ. હવે વાત આવવા વાળી છે. કર્ણાનુયોગ અનુસાર એટલે 14 ગુણસ્થાન, આત્મા ગુણસ્થાન અતીત છે, તો એ ગુણસ્થાન શું કામ ભણવા? ક્યું પડના? આત્મા गुणस्थान अतीत है ना दाऊ, तो फिर गुणस्थान क्यों पढ़े, क्यों समय बिगाड़े? भणवा के ना भणवा, हालांकि नहीं. तो કે જ્ઞાન કર્ણાનુયોગ અનુસાર હોવું જોઈએ. કયા ગુણસ્થાનમાં કેટલી બીમારી છે, કયા ગુણસ્થાનમાં કેટલી અંદરમાં એને પરિણતિ પાકે છે, બધી જ વસ્તુ આપણને આપણું જે પૂરો માર્ગ છે આખો ગુણસ્થાનમાંથી પલટવાનો અને રહિત થવાનો, એ પૂરો માર્ગનું આપણને નોલેજ હોવું જોઈએ. ખ્યાલ આવે? નહીં તો બહુ બધું ગડબડ થઈ જાય છે. હે? હા, પાત્રતા કેળવાય છે. ચોથા ગુણસ્થાનનું સ્વરૂપ ખ્યાલમાં આવે તો કોઈનું બહારમાં પાપ જોઈને સર્ટિફિકેટ ના આપી દે, ફટાક દે, આ તો મિથ્યાની ગોદમાં જશે. સર્ટિફિકેટ બી કેવું આપે પાછું? અધિકાર છે આપણને કહેવાનો. એવું કોઈ કરતું હોય તો એને ગોદમાં જવાનો અધિકાર છે, પણ કહેવાનો અધિકાર કોઈ નહીં. સિવિલ આવે છે, ફટાફટ સર્ટિફિકેટ આપે છે કે નિગોદમાં જાય. અરે ક્યાંથી બોલે છે તું? તને પરિણામનું ખબર નથી. જો બીજાની જિંદગી જ્યારે જોવી હોય ને, અને બહારમાં કોઈ એવી જાતિના પરિણામ દેખાય ને, તો એમ સમજવાનું, એમ વિચારવાનું કે આવા પરિણામ હોવા છતાં બી દ્રષ્ટિ સમ્યક હોય છે, એમ વિચાર. અને આપણા જીવનમાં એવા પરિણામ હોય ને, ત્યારે એમ વિચારવાનું કે આવા પરિણામ હોય તો આત્મકલ્યાણ નહીં થાય. એક જ વસ્તુમાં કઈ રીતે સોચવાનું એ આપણને ખ્યાલ હોવો જોઈએ. બીજાના માટે ઉજ્જવલ જ સોચવાનું, પણ એ ના હોય તો કે તારો વિષય નથી. આ ગુણસ્થાનો વાંચીને આ રીતે આપણને ખ્યાલમાં આવે છે. જો એ લખ્યું છે, જો પહેલા તો એને સીધો અભિપ્રાય આપી દીધો કે શાસ્ત્ર અભ્યાસ કરવો નિરર્થક બતાવે. પછી થોડોક ઢીલો પડ્યો તો વળી થોડું શું કીધું કે દ્રવ્યાદિકના ગુણસ્થાન, માર્ગના સ્થાન અને ત્રિલોકાદિના વિચારોને વિકલ્પ ઠરાવે. પહેલા આ સાંભળ્યું, આનો નિષેધ આગળ કર્યો છે. પણ અહીંયા શું કહે છે કે દ્રવ્યાદિકના ટૂંકમાં આવે એને અહીંયા એના મનની અંદર એમ થયું શાસ્ત્ર અભ્યાસ કરવો નિરર્થક બતાવે છે. પછી તરત જ એમ કહ્યું કે દ્રવ્યાદિકના ગુણસ્થાન, માર્ગના સ્થાનના અને ત્રિલોકાદિના વિચારોને વિકલ્પ ઠરાવે. એનો અર્થ એ છે કે દ્રવ્યાનુયોગનો તો એને અંદર ભાવ આવ્યું કે નહીં. દ્રવ્યાનુયોગ તો વાંચીશું, પરંતુ આ જ્યાં ત્રિલોકસાર હોય, જ્યાં ગુણસ્થાન, માર્ગના સ્થાન, દ્રવ્ય ગુણ પર્યાયનું, પ્રમાણના દ્રવ્યનું વર્ણન હોય, એ બધું તો વિકલ્પ છે, હે ને? એ વિકલ્પ ન કરવો જોઈએ. તો શું કરવું જોઈએ? નિર્વિકલ્પ થવું જોઈએ. અચ્છા, નિર્વિકલ્પ ના થાય ત્યાં સુધી શું કરવું જોઈએ? ત્યાં સુધી ઘરના વિકલ્પો કરવા જોઈએ. અને ઘરના વિકલ્પો ઉપાદેય લાગે છે, અને આ વિકલ્પો હે લાગે છે, અને આત્માનો અતો પતો નથી. ખ્યાલ આવ્યો કે નહીં? આ હું તો કાલે લઈશ, સમય થઈ ગયો છે. બહુ અદ્ભુત છે. પહેલા લિસ્ટ વાંચીશું અને એક એક જે માન્યતા છે એની જે ખંડન કરે છે એનું જબરજસ્ત આગળ વર્ણન છે. તમે વાંચીને આવજો, ઓર મજા આવશે. સહેજાનંદી